નમસ્કાર, જય માતાજી. હું છું આપનો ચીનુજી ઠાકોર. મિત્રો, આજે હું તમને એક ખાસ વાત કહેવા જઈ રહ્યો છું. ટૂંક સમયની અંદર લગ્નની સિઝન આવી રહી છે મિત્રો. તો આ લગ્નની સિઝનની અંદર ઘણા લોકો દેખાદેખીમાં આવી અને ખોટા ખર્ચા કરતા હોય છે, ન કરવાના ખર્ચા કરતા હોય છે. એમને ખાસ નિવેદન કરું છું કે આપ દેખાદેખીમાં આવી ખોટા ખર્ચા ન કરો. ઘણા લોકો એવું માનતા હોય છે કે એક વ્યક્તિ આટલો ખર્ચો કર્યો તો મારે પણ કરવો જોઈએ, મારે પણ ગામમાં ઇજ્જતનું શું. મિત્રો, એવી રીતે ઇજ્જત નથી રહેતી. જે ખોટા ખર્ચા કરો છો એ ખર્ચા બચાવી અને શિક્ષણની અંદર વાપરો, નહીં તો આવનારી પેઢીને ભોગવવાનું થશે. આપ લગ્નમાં જમણવારની અંદર કે લગ્નની સમયે ફટાકડા ફોડવામાં અઢળક ખર્ચા કરતા હોય છો, તો એ ખર્ચા બચાવી અને આપના બાળકોના શિક્ષણ માટે વાપરશો તો એ બાળકો તમને આશીર્વાદ આપશે. તમામ લગ્નની અંદર ઘણીવાર હું જોઉં છું તો કે મૂર્તિયા હોય છે તો એ કપડાઓ એમને પહેરવાના 3 થી 4 જોડ લાવતા હોય છે. જે શેરવાણી છે, અલગ અલગ પ્રકારની શેરવાણીઓ, આવું ઘણું બધું લાવતા હોય છે. એને પછી ક્યારેય કામ નથી આવતું, એક જ દિવસ પહેરવાનું હોય છે. એમને પણ પૂછું, લગ્નની અંદર તમે લગ્ન માટે પહેરવા વધુમાં વધુ 1 થી 2 જોડ લાવો. ખોટા 4, 5, 6 જોડ લાવી અને એ ખોટા પૈસા તમારા વ્યય થાય છે. એટલે તમામને વિનંતી કરું છું કે લગ્નની અંદર ખોટા ખર્ચા ન કરો. એને 1 રૂપિયો બચાવી આવનારી પેઢી માટે બચાવશો તો આવનારી પેઢી તમને આશીર્વાદ આપશે. આજે હું ઘણી વાર જોતો આવું છું કે લગ્ન માટે મોટી મોટી પાર્ટીઓ રાખતા હોય છે. કોઈ પૈસાવાળા વ્યક્તિ રાખી તો એના દેખી કરી અને બીજો પણ રાખશે અને એના માટે જમીન ગીરવે મૂકશે અને પછી આવનારી પેઢી એ કાયમ માટે ભોગવશે. તમામને નમ્ર, હું પૈસાવાળા વ્યક્તિઓને પણ નમ્ર વિનંતી કરું છું કે આપ લગ્નમાં ખર્ચા બચાવી અને સમાજની જે તે સમાજમાં આવતા હોય એ સમાજની શૈક્ષણિક સંસ્થાઓમાં એ દાન કરશો તો એ લેખે લાગશે. કંકોત્રીઓ, મોટી કંકોત્રીઓ છપાવતા હોય છે. સામાન્ય કંકોત્રી છપાવી અને એનાથી બચતા પૈસા ક્યાંક દીકરીઓના શિક્ષણ માટે વાપરશો તો એ લેખે લાગશે. બીજી વાત કે તમે જ્યારે પણ લગ્નની અંદર તમે એક નવો ચીલો પાડો, જે ફટાકડા લાવવાના છે તો એક ફટાકડા ઓછા લાવી અને જે પૈસા બચે છે એનાથી સારા વૃક્ષ લાવો અને એ વૃક્ષ જે પણ તમારા ત્યાં મહેમાન ગતિએ લોકો આવે એમને આપો તો એ પણ પર્યાવરણ બચાવવાનો એક સારો સંદેશો જશે. અને કંકોત્રીઓમાં પણ અત્યારે જુઓ તો ઇકો ફ્રેન્ડલી કંકોત્રીઓ આવી ગઈ છે કે ચકલીના માળા બનાવવા માટે કામ આવે. આવું આવશે તો પર્યાવરણ પણ બચશે અને ખર્ચો પણ ઓછો થશે. તો દરેકને નમ્ર વિનંતી કરું છું કે લગ્નના સમયે આપ એકદમ ખર્ચા ઓછા કરી આવનારી પેઢી માટે કંઈક બચાવશો. બસ એ જ. જય હિન્દ, જય ગુજરાત.